તારીખ 8 ઓક્ટોબરથી કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ હતી અને પ્રથમ દિવસે જ કચ્છ યુનિવર્સિટીની લાપરવાહી અને બેદરકારી જોવા મળી હતી। ત્યારબાદ બીબીએ સેમિસ્ટર 5 એમબીએ ઇન્ટરગ્રેટેડ સેમિસ્ટર 5ના 4 પેપર સમાન નીકળ્યા। ત્યારબાદ બીબીએ સેમિસ્ટર 3 એમબીએ ઇન્ટરગ્રેટેડ સેમિસ્ટર 3ના પેપરો પણ સમાન નીકળ્યા છે। શનિવારે લેવાયેલું એમબીએ ઇન્ટરગ્રેટેડ સેમિસ્ટર 5નું પેપર રદ કરવામાં આવ્યું અને ફરી બીજી વાર આ પેપર લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટીની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ બીજી વાર પરીક્ષા શા માટે આપે? યુનિવર્સિટીના ભૂલના કારણે વિદ્યાર્થીઓ કેટલી વાર પરેશાન થશે? શું દર વખતે યુનિવર્સિટીની ભૂલને કારણે વિદ્યાર્થીઓને જ હેરાન થવું પડશે? તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને તેમને આજીવન પરીક્ષાની પ્રક્રિયામાંથી દૂર રાખવામાં આવે। ડિજિટલ યુનિવર્સિટીની વાતો કરતી આ ગોટાળા યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન કોઈ ભૂલ ન થાય તેના માટે ઓનલાઈન પદ્ધતિ અપનાવે છે, પણ તેમ છતાં વારંવાર અનેક ભૂલો સામે આવતી હોય છે। શું આ પદ્ધતિ વિશ્વાસપાત્ર છે ખરી? આ માટે જવાબદાર અધિકારીઓને પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપી દેવું જોઈએ। જે અધિકારીની ભૂલ હોય તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ઋષિરાજસિંહ ડી જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા પરીક્ષા નિયામક કચ્છ યુનિવર્સિટીને જણાવવામાં આવ્યું છે। આગળના જેટલા પેપર હતા, 5મા સેમની સાથે સાથે 3જા સેમેસ્ટરના પણ સેમ છે પેપર। આજે સાહેબને અમે જયારે વિષયની વાત કરી તો સાહેબને ખબર નથી કે સેમ છે। આ આટલો ગંભીર બાબત